કચ્છ અને સૌરાષ્ટ્રમાં 2 દિવસથી ભારે તારાજી સર્જાઈ છે. ગામો, તાલુકાઓ બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. અમુક તાલુકામાં તો 10 કે 12 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી ગયો છે. એવામાં વાત કરીએ લોકોના રેસ્ક્યુની, લોકોની પીડાની અને સરકારની કામગીરીની. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના દિવસમાં હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. મોરબી, રાજકોટ અને જુનાગઢની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ પડી શકે છે. શક્યતાઓ છે 2 ઇંચ જેટલો વરસાદ છે પડી શકે છે. દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયામાં 5 દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ છે એ વરસી શકે છે. તમામ વિસ્તારોમાં પાણી જે છે એ પણ થઈ ગયું છે. દ્વારકામાં એનડીઆરએફની વાત કરીએ તો એની ટીમે 100 થી પણ વધુ લોકોને છે બચાવ્યા છે. 1500 થી વધારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે લઈ જવામાં આવ્યા છે, એટલે એને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાની મુલાકાત પણ લીધી હતી. જ્યારે બધા જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખંભાળિયાના જે લોકો છે એની સાથે મુલાકાત કરી હતી અને એમના હાલચાલ પૂછ્યા હતા કે તમને કેમ છે, સારું છે કે નહીં, તમારી પરિસ્થિતિ કઈ રીતના છે, આસપાસના ગામડામાં પરિસ્થિતિના કઈ રીતના છે અને એ બધું. આપણે ગઈકાલની વાત કરીએ ને તો કચ્છના માંડવી તાલુકામાં 15 ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. મુન્દ્રામાં 8.5 ઇંચ કે 7 ઇંચ જેટલો વરસાદ થયો હતો. અબડાસાની વાત કરીએ તો 7 ઇંચથી વધારે વરસાદ થયો હતો. બાકી પણ કચ્છના મોટાભાગના ગામમાં બીટની અંદર એ ફેરવાઈ ગયા હતા. વડોદરાની વાત કરીએ તો ત્યાંની હાલત એકદમ ખસ્તા છે, લાઇટ જ નથી. તો એવું નથી વડોદરામાં જ એવું છે, કચ્છમાં પણ એવું છે. કેટલાય ગામ એવા છે જેમાં લાઇટ નથી અત્યાર સુધીમાં. અને ભારે વરસાદના કારણે અને ભારે ખરાબ હવામાનના કારણે આ બધું જ જે છે એ થઈ રહ્યું છે. મોબાઈલની વાત કરીએ, નેટ નથી આવતું, રસ્તા તૂટી ગયા છે, ઝાડવા છે એટલે વૃક્ષો જે છે એ પડી ગયા છે. અનેક બનાવો આ પ્રકારના બન્યા છે. અને આવી જ ઘટનાઓના કારણે સરકારે અને અધિકારીઓએ લોકોને ઘરમાં રહેવા માટે જ અપીલ કરે છે કે મહેરબાની કરી અને ઘરમાં જ રહેજો, કારણ કે 2 દિવસ છે સતત વરસાદ રહેવાનો છે આ ડીપ ડિપ્રેશનના કારણે. આજના દિવસ સુધીની વાત કરીએ તો સરકારે 30,000થી લોકોને જે છે પાણી ભરાઈ જાય એવી શક્યતા હોય તો ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ છે મોકલી દીધા છે. અને 1,000 લોકોનું રેસ્ક્યુ કર્યું છે, એટલે કે ફસાઈ ગયા હોય ને તો એમને બહાર એક સારી એવી જગ્યા ઉપર મોકલી આપ્યા છે ચાલુ વરસાદમાં અથવા તો ચાલુ પૂરમાં. હવે ત્રીજા અસરગ્રસ્ત વિસ્તારની વાત કરીએ જે છે જામનગર. તો જામનગર જિલ્લાની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી અને તેમણે વરસાદના કારણે જેટલા પણ વિસ્તારોમાં નુકસાન થયું છે એ બાબતે અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવી હતી કે ભાઈ જણાવો ક્યાં શું થયું છે, કેમ છે, કઈ રીતના છે, વધારે નુકસાન ક્યાં છે. જ્યારે મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા હતા ને ત્યારે જામનગરના જો આપણે વાત કરીએ તો આર્મીની 3 ટુકડી, ફાયર વિભાગની ટુકડી સહિતના લોકોને જામનગરમાં મૂકી દેવામાં આવ્યા હતા. જામનગરમાં પૂરના કારણે અત્યાર સુધીની જો વાત કરીએ તો 4 થી પણ વધુ લોકોનું છે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. અમુક લોકોને તો હેલિકોપ્ટરથી ઉઠાવી અને સારી જગ્યામાં મૂકી દેવામાં આવ્યા છે. જે તમામ વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોયા જ છે, ચાહે યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, ટ્વિટરમાં, ફેસબુકમાં, બધી જ જગ્યાએ રીલમાં તમે જોયા જ હશે. હવે વાત વરસાદના કારણે ખેતરના શું હાલ થયા છે ને એની કરીએ તો સૌથી વધારે નુકસાન જે આમાં થયું હોય છે, જે છઠથી લઈને અત્યાર સુધી 4-5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે એમ, તો એ સૌરાષ્ટ્રનું થયું છે. સૌરાષ્ટ્રના ખેતરોને બહુ નુકસાન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીની વાત કરીએ તો 80 લાખ હેક્ટરમાં પાક લેવામાં આવ્યો છે. અને સતત ધોધમાર વરસાદના કારણે જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ આ બધા જ જિલ્લા એવા છે જેમાં લાખો હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરની વાત કરીએ તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને એના કારણે મગફળી છે, એરંડા છે, કપાસ છે, બાજરી છે અને જુવાર સહિતના બીજા પણ જે પાક છે એનું નુકસાન છે એ થયું છે. તો આથી 3 જે જિલ્લા છે એમાં મુખ્ય જે નુકસાન થયું છે એની માહિતી. અમારી સાથે જોડાયેલા રહેજો તમામ વિગતો માટે. નમસ્કાર.